એક તરફ સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો ફૂંકાય છે, ત્યારે બીજી તરફ અમરેલી શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં ગંદકી અને ગટરના પાણીએ માજા મૂકી છે. શહેરના ચેતન રોડથી બ્રાહ્મણ સોસાયટીને જોડતા મુખ્ય માર્ગ પર ગટરના ઉભરાતા પાણીને કારણે જનજીવન નરકાગાર બની ગયું છે. સ્થાનિક તંત્રની કુંભકર્ણી નિંદ્રાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ માત્ર સામાન્ય રસ્તો નથી, પરંતુ અહીં લો કોલેજ, બીઆરસી ભવન અને અંધશાળા જેવી મહત્વની સંસ્થાઓ આવેલી છે. સૌથી કરુણ સ્થિતિ અંધશાળાના વિદ્યાર્થીઓની છે, જેમને દ્રષ્ટિની ખામી હોવા છતાં ગંદા પાણી અને કાદવમાંથી પસાર થવું પડે છે. બાજુમાં જ રાધિકા જનરલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં સમગ્ર જિલ્લામાંથી હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. સવાલ એ થાય છે કે દર્દીઓ અહીં સાજા થવા આવે છે કે વધુ બીમાર પડવા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચાલવાની વાત તો દૂર રહી, હવે તો વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે લોકોમાં આક્રોશ છે કે જ્યારે મતોની જરૂર હશે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ 10-10 વાર આવશે. પરંતુ અત્યારે જ્યારે જનતા ગંદકી અને રોગચાળાના ખતરા નીચે જીવી રહી છે, ત્યારે કોઈ નેતા કે અધિકારી ફરકવાની તસ્દી પણ લેતા નથી. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.